દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં ફેલાતી બીમારી હવે ગુજરાતની રાજધાનીમાં પણ ફેલાઈ રહી છે। આવું એટલે કહી રહ્યા છે કેમ કે દૂષિત પાણીના કારણે એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે અને 152 થી વધુ લોકો સારવાર હેઠળ છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં પીવાનું દૂષિત પાણીના કારણે 15 થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3000 થી વધુ લોકો બીમાર પડ્યા હતા। તેના જેવી અસર હવે ગાંધીનગરમાં જોવા મળી રહી છે। ગાંધીનગરના સેક્ટર 24, 26 અને 28ના વિસ્તારમાં અચાનક જ ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો એટલો વધ્યો છે કે બાળ વિભાગની પથારીઓ ખૂટી પડી છે। પરિસ્થિતિને પહોંચવા વળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી એક વધારાનો વોર્ડ પણ શરૂ કરવા મજબૂર બન્યા છે। બીમારીના કારણે જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રોમાંથી પીડિયાટ્રિશિયન અને નિષ્ણાંત તબીબોની ટીમને ગાંધીનગર સિવિલ ખાતે મોકલવામાં આવી છે। આ રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત પણ કરી હતી। અમિત શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપથી અને સચોટ સારવાર મળી રહે તે માટેના આદેશ પણ આપ્યા હતા। તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત દર્દીઓ અને સગાઓ માટે જે ભોજનની અને જે વ્યવસ્થા પણ કરવામાં આવી, આ અંગે સૂચના પણ આપવામાં આવી। લીકેજ તથા તાત્કાલિક સમારકામ અને આ સ્થિતિઓથી વધુ ફેલાવ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની જે સઘન ચકાસણીના આદેશ આપવામાં આવ્યા હતા। તમને જણાવી દઈએ કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જે હેલ્થ વર્કર્સ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો સહિત 80 થી વધુનો સ્ટાફ છે અને 40 થી વધુ ટીમો આ મામલે મેદાને ઉતારવામાં આવી છે। આરોગ્ય ટીમો દ્વારા અત્યારે જે વિસ્તારો છે તેમાં અત્યારે તપાસણી હાથ ધરવામાં આવી છે। 38,000 થી વધુ વસ્તીના આવરી લેતા 10,000 ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે। સેક્ટરોની અંદર વિસ્તારોની અંદર ટાઇફોઇડના શંકાસ્પદ કેસો ગાંધીનગરના જનપાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ 24ની અંદર આરોગ્ય વિભાગની ટીમ જે છે તે ડોર ટુ ડોર સર્વેલન્સ કરી રહી છે। ખાસ સેક્ટર 24, 26 છેલ્લા એક અઠવાડિયાની અંદર ગાંધીનગરના 2 થી 3 જેટલા સેક્ટર અને આદિવાડા આઈડીસી સહિતના વિસ્તારો પાણી ને ઉકાળીને પીવા સાથે આ બાજુ કરી કુકર રિપેરિંગ, ગેસની સગડી રિપેરિંગ, મિક્સર રિપેરિંગ, સંચાર રિપેરિંગ કરવામાં આવશે। કુકર રિપેરિંગ, ગેસની સગડી રિપેરિંગ, સંચાર રિપેરિંગ, મિક્સર મશીન રિપેરિંગ કરવામાં આવશે। કુકર રિપેરિંગ રોગચાળાની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનામાં કુલ 685 ટેસ્ટમાંથી 130 જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા હતા, પરંતુ માત્ર છેલ્લા 3 દિવસની અંદર જ
આ જે કરાવેલા ટેસ્ટ છે તેમાં 50%થી વધુ રિપોર્ટ જે છે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં અત્યારે હાલ દોડધામ મચી ગઈ છે. માત્ર બાળકો જ નહીં પરંતુ જે પુખ્ત વયના જે લોકો છે તેમના પણ રોગચાળો જે ફેલાઈ રહ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોની પાણી જે ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા માટે ખાસ અત્યારે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જો દેશમાં પીવાના પાણીની વાત કરવામાં આવે તો દેશમાં પીવાનું પાણી આશરે 70% દૂષિત છે. પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ ભારત 122 દેશમાં 120માં નંબરે આવે છે. દેશમાં 60 કરોડ લોકો સૌથી વધુ અથવા ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે આશરે કેટલા બધા લોકો આના કારણે દૂષિત પાણીના કારણે મૃત્યુ પામે છે અને આ આંકડા ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ફોરેન સસ્ટેનેબિલિટી દ્વારા જાહેર કરવામાં આવેલા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અને ગાંધીનગરમાં અત્યારે જે રોગચાળો જે ફેલાઈ રહ્યો છે તેમાં આપનું શું કહેવું છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.